જય દ્વારકાધીશ, માંગો વિશ આપે તીશ, મારા જય દ્વારકાધીશ. વંદે માતરમ, ભારત માતા કી જય. આઈ હોપ આપ બધા મજામાં હશો. અમે પણ મજામાં. આજે તારીખ છે 6 મે 2025 ને સવારના વાગી ગયા 7:25 જો. અને આજે છે ભીમ અગિયારસ. તો ભીમ અગિયારસનો મસ્ત મજાનો તહેવાર, આપણે નિર્જળા એકાદશી. તો આપ સર્વનું યુટ્યુબ ફેમિલીમાં આરકે બુદેલ વ્લોગ વતી હાર્દિક હાર્દિક સ્વાગત છે. દીપ ધુવા થઈ ગયા, ધૂપ દીવા થઈ ગયા, દીપ ધુવા ધૂપ દીવા થઈ ગયા, ભગવાનના પગે લાગેલી તૈયાર થઈ ગયા. જય દ્વારકાધીશ. જો માતા પિતાના વંદન. આજે અમારે મારી બાની 13મી પુણ્યતિથિ. ભીમ અગિયારસના દિવસે આજે સ્વર્ગસ્થ થયા. કેમ? 13મી પુણ્યતિથિ, 13 વર્ષ પૂરા. મારા બા લક્ષ્મીબા, એમની આત્માને ભગવાન શાંતિ આપે એવી પ્રાર્થના. આજે નિર્જળા એકાદશી એટલે મંદિરે તો આપણે રોજ જઈએ. આજે તમને મંદિરે ભગવાનના દર્શન કરાવી. ભગવાન ભોળાનાથના, જે ભગવાન ભીમ દ્વારા, પાંડવો દ્વારા નિર્જળા એકાદશીનું આજે વ્રત કરવામાં આવ્યું હતું. એ આજે મોટી અગિયારસ, નિર્જળા એકાદશી, આપણે એને ભીમ અગિયારસ કહીએ. આજથી વાવણા વરસાદ થાય તો વાવણાનો પ્રારંભ થાય એવો મસ્ત મજાનો દિવસ. આપ સર્વને ભીમ અગિયારસની ઢેર સારી વધાવ્યા. ચાલો મંદિરે. સુવિચાર પછી લિફ્ટની દુનિયા. લિફ્ટ ન હોત તો હાઈરાઇઝ બિલ્ડિંગ ન હોત. હા, મસ્ત મજાની સવાર પડી ગઈ સુરતમાં, અને અમારી સોસાયટીમાં ગુડ મોર્નિંગ થઈ ગયું. જો અમારા કાકા સીતારામ, રાધે રાધે, રાધે રાધે. જો આપણે મંદિરે જવા નીકળ્યા. જુઓ, સુરતમાં 7:30 લોકો કામે જવા નીકળી જાય. જો મંદિરે જવામાં અમારે આ મેન રોડ આડો આવે. આમાં મોટી ઉંમરના દાદા દાદીના મંદિરે જવામાં બહુ અગવડ પડે. મોટા રસ્તા તલ નથી, મગ છે. આ બધા મગ નાખતા હોય ને. મસ્ત મજાનું ભગવાનનું મંદિર. ઓમ નમો ભવાય સર્વાય રુદ્રાય વરદાય પશુના પત્ય નિત્ય ઉગ્રદિને કપદિને મહાદેવાય ધીમાય ત્રમકાય શિવાય શૈષનાય મકંદ્યા નમસ્તે મગધાતિને કુમાર ગુરુવર્ણ તિક્લર્વેશ પિનાકિને અવિશ્ય સત્યા વિભવ સદા વિલોતાય ધૂમ્રાય વ્યાધિને પરાજ્યતે નિત્ય નૈલ ચખંડાય દિવ્ય ચક્ષુષે અંતરે ગોપ્ત્રે ત્રિનેત્રાય વ્યાધાય શ્રેતસે અસિત્યાબિકાભત્ર સર્વદેવસ્તુતાય શુભ્રશોભધવજાય મંડાય જટિને બ્રહ્મચારિણે તે પ્યમાનાય સલિલે બ્રહ્મણાય જીતાય વિશ્વાત્મનાય વિશ્વસૃજય વિશ્વમાવૃત્તિષ્ઠતે નમો નમસ્તે સત્યભૂતાના પ્રભવે નમો પંચવક્તરાય સર્વાય તુ વસત્પત્ય પ્રજાનાપતિએ નમો નમઃ સહસ્ત્ર શીર્ષાય સહસ્ત્ર ભુજમન્યતે સહસ્ત્ર નેત્ર પાદાય નમઃ હિરણ્ય વર્ણા હિરણ્ય કવસાય સુભક્તાનુકુંભિન્ય નિત્ય સિંધત્વ નવરવ પ્રભુ એવં સ્તુત્વા મહાદેવ વાસુદેવ સહસ્ત્ર અર્જુન પુરુષ. ઓમ નમઃ શિવાય. પીપળાને પાણી ચડાવવાનું. જે ભગવાનને આપણે જળ ચડાવતી વખતે રુદ્રી પાઠ કર્યો, એ રુદ્રી પાઠ અર્જુને કરેલો હતો ભગવાનને પ્રસન્ન કરવા માટે. જ્યારે મહાભારતનું યુદ્ધ ચાલુ થવાનું હતું ત્યારે દિવ્ય શસ્ત્રો માટે ભગવાને એને કીધું હતું કે ભોળાનાથની તપસ્યા કર
અને આ રુદ્રી પાઠ કર્યો. સુવિચાર છે કે ખોટા માણસ પાસે મોટી આશા અને મોટા માણસ પાસે ખોટી આશા કદાપી ન રાખવી, એમાં સફળતા ન મળે. જાતે મહેનત કરવા માંડવાની, કોઈ ઉપર આધારિત નહીં રહેવાનું, પોતે પોતાની રીતે મહેનત કરી આગળ વધો એ જ કામનું. બાકી કોઈ માણસો ઉપર આશા રાખીને બેસી રહેવાથી કોઈ ફાયદો નથી, એવો સુવિચારનો મિનિંગ છે. રાધે રાધે. જો અમારા ચિંતન આજે ભીમ 11ની રજાની મોજ માણવા બેસી ગયા સવારમાં. હા, બહુ ઉકળાટ. જો મંદિરે જઈને આવી ગયા, આખા પરસેવા પલળી ગયા, એટલી ગરમી છે. હવે વરસાદ આવી જાય તો ઠંડક થઈ જાય. આજે 11નું વ્રત એટલે કાંઈ નાસ્તા પાણી જ છે નહીં, બરાબર ને? હા, એટલે નિર્જળા એકાદશી રહેવાય, પણ આપણે રહી ન શકીએ. હા, બહુ ગરમી. હા, પેપર આવી ગયું છે, આપણે હવે પેપર વાંચવાનું. જો કેરીનો ભંડાર ભરવાની ફ્રીઝરમાં તૈયારી હાલે છે. કેરી એટલે કેરી, કાંઈ જતા નહીં. તો આ રાજાપુરી, આ તો કાશી છે. હે, અને આ કેસરને ભરવાની છે ફ્રીજમાં. કેટલી બધી? 10 કિલો. એવું છે. આજે એકાદશી ભીમ 11, તો એનું ફરાળ તૈયાર થઈ ગયું છે. અને ઘણા રહેવાની એકાદશી આવતીકાલની કહે છે વ્રતની, અને ઘણા આજ કરી છે. એટલે 2 વિભાગ થઈ ગયા છે. આપણે આજે એકાદશી કરીશ, તો એકાદશીનું ફરાળ કરી વળે તૈયાર. તો જો થઈ ગયું તૈયાર, આપણે ભગવાનના ભોગ ધરાવી દઈએ. આ શહેરમાં જ કાંઈ કામ હોય નહીં, એટલે એ તો હુવાણ કરસ બધા. હા, તો મિત્રો 11ની હાંસ પડી ગઈ. બપોરે ફરાળ કર્યો તો, ફરાળી ભાખરી આ તે, પણ હવે પછી સાંજે તો કંઈક કાકર બોકર કરવું પડે. એટલે અમારે એની જો બટેટાની ચિપ્સ શું કહે, આવી બટાટાની ચિપ્સ બનાવે મસ્તી. આ ફરાળમાં હાલે. અને તીખાશ આખો દી ન ખાધી હોય એટલે ઘટી ગઈ હોય તો આ તીખાશ મળે. તીખાશ ઘટી જાય. મારાના ગળ પણ ઘટી જાય, અમારે તીખાશ ઘટી જાય. લોકો નિર્જળા એકાદશી રહેતા હોય તો આપણે ફરાળી એકાદશી રહી, પણ 15 દિવસે એકાદશી રહેવાનું મહત્વ છે બહુ. એમાં આ મોટી 11 કેમ? ભીમને જે ખોરાક હતો, હા, એ જોતા ભીમ હોતી 11 છે એટલે હા, એમ સુગંધ આવે છે એમ. તો બેસી ગયા નિરાતી, અને અહીંયા તરબૂચનું કામ આવે છે. ઓહ, બહુ. અને સામે આપણો બ્લોગ આવે છે. નિર્જળા એકાદશીનું ફળાહાર. ફળ તો તમે ગમે ત્યારે ખાઈ શકો. હા, હા, યા મસ્તીનું તરબૂચ ખાઈ લેવાનું છે એટલે ઊંઘ આવી જાય સારી. મસ્તી
સરસ બોગલ બહુ મસ્કમેલન મસ્ક મેલન મસ્કમેલન તે ઇંગ્લિશમાં હો ભાઈ આપણે ટેટી પેટી મસ્ત હો ગળે યપ મેં તો જરી ગળી સાહેબ ગળી છે આનું જ્યુસે બહુ સારું જ્યુસ તો આ આમના નથી યપ બહુ જુઓ પછી આ મસ્ત મેલન ખાઈને પછી 11 પૂરી કરવાની છે આપણે તો આપણે વ્લોગ પૂરો કરીએ વ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને વળતા વ્લોગમાં મળીએ ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ રાધે રાધે